દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં છેલ્લા 16 વર્ષથી જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત એવા અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે હજારો સરીસૃપોનો બચાવ કાર્ય કરવામાં આવે છે, જેમાં ગત જૂન 2024 એક જ માસમાં ભાણવડ અને ભાણવડની આસપાસના ગામોમાં જુદી જુદી જગ્યાએથી કુલ 81 સાપોનું રેસ્ક્યુ કરી તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે અશોકભાઈ શું કહે છે, આવો તે જાણીએ વિસ્તારથી। નમસ્કાર, હું ભાણવડથી અશોક ભટ્ટ। લગભગ છેલ્લા 16 વર્ષથી અમારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ જીવોની સેવાકીય પ્રવૃત્તિ છે તે થઈ રહી છે। આ અબોલ જીવોની સેવાકીય પ્રવૃત્તિમાં કોઈ પણ અબોલ જીવ કોઈ પણ પ્રકારની તકલીફમાં હોય તો સમગ્ર ભાણવડ પંથકમાં અમારી ટીમ સ્થળ પર પહોંચી તેની જે કંઈ મદદની જરૂરિયાત હોય તે મદદ પૂરી પાડવાનો છે તે પ્રયાસ કરે છે। બીજું કે અમારી પાસે હાઇડ્રોલિક આધુનિક છે તે એનિમલ એમ્બ્યુલન્સ છે, તો તેના દ્વારા જે અબોલ જીવને ગૌશાળા અથવા તો અન્ય જગ્યાએ રિફર કરવાના હોય તો તે પણ કરીએ છીએ। રેસ્ક્યુ કરાયેલા સાપોમાં 39 કોબરા, 12 ધામણ, 3 અજગર, 8 જળસાપ, 2 મગર, આમ મળીને કુલ 81 સરીસૃપોને રેસ્ક્યુ કરાયા હતા। તદુપરાંત ઘાયલ સાપ કે અજગરની સારવાર પણ કરાઈ હતી અને ત્યારબાદ તેને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા, જ્યારે અહીં માત્ર જીવદયાના કામથી આ સેવા કામ કરવામાં આવે છે। ખાસ વાત કરીએ તો અત્યારે ચોમાસાની સિઝન છે, તો ચોમાસા દરમિયાન સરીસૃપોના દરમાં છે તે પાણી જતા હોય તો જેને કારણે એ આપણા ઘર કે ઘરની આસપાસ છે તે દેખા દેતા હોય, તો સમગ્ર ભાણવડ પંથકમાંથી ગયા જૂન મહિનામાં અમારી ટીમ દ્વારા વિના મૂલ્યે છે તે 81 સરીસૃપો, જેમાં જુદી જુદી જાતના સાપ, અજગર અને મગર, તેને રેસ્ક્યુ કરી અને જેઓ ઘાયલ હતા, ઇન્જર્ડ હતા, સારવારની જરૂરિયાત હતી તો તેની સારવાર કરી અને તેને તેના પ્રાકૃતિક આવાસમાં અમે મુક્ત કર્યા છે। મીડિયાના માધ્યમથી આપ સૌને એટલી જ અમારી ટીમ દ્વારા અપીલ કે ચોમાસા દરમિયાન આવા સરીસૃપો આપની આસપાસ જોવા મળે તો કોઈ પણ રેસ્ક્યુઅર મિત્રો અથવા તો વન વિભાગનો સંપર્ક કરી અને તેને રેસ્ક્યુ કરાવવા, કારણ કે આ સરીસૃપો છે એ પણ આપણા પર્યાવરણ મિત્ર છે। હાલ ચોમાસાની ઋતુમાં સાપ કે સરીસૃપો પોતાના દરમાં પાણી જવાથી વધુ જોવા મળતા હોય છે, તો ઘર કે ઘરની આસપાસ આવા જીવો ક્યાંય જોવા મળે તો તેને મારવાને બદલે વન વિભાગ કે રેસ્ક્યુઅર મિત્રનો સંપર્ક કરી તેને રેસ્ક્યુ કરાવવા પણ અપીલ કરાઈ છે।